નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે રેવન્યુ તલાટીનો જે નવું સિલેબસ જાહેર થઈ ગયું છે એના વિશે વાત કરવાના છે। ઘણા મિત્રોને ઘણી આતુરતાથી રાહ જોતા હતા કે નવું સિલેબસ કઈ રીતનો આવશે, પરીક્ષા માટે શું તૈયારી કરવી, કયા સબ્જેક્ટો રાખવામાં આવશે નવા સિલેબસમાં, તો એ અત્યારે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો આપણે એ સિલેબસ જોઈ લઈએ। તો રેવન્યુ તલાટીનો નવો સિલેબસ જાહેર થઈ ગયો છે મિત્રો, ખાસ તો એ આપણે જોઈ લઈએ। તો એ મિત્રો પરીક્ષા છે એ 2 લેવલમાં લેવામાં આવશે, બરાબર। પહેલી પ્રિલિમિનરી અને મેઇન એક્ઝામ, બરાબર। તો આપણે આગળ પણના વિડીયોમાં વાત કરી હતી કે કદાચ 2 એક્ઝામ લેવામાં આવશે, બરાબર। તો અહીંયા મિત્રો જાહેર કરી દીધું છે કે 2 પરીક્ષા લેવામાં, જેમાં પહેલી પરીક્ષા આવશે એ 200 માર્કની હશે અને જે મેઇન એક્ઝામ આવશે એ 350 માર્કની આવશે, બરાબર। તો પ્રથમ જે પરીક્ષા છે પ્રિલિમિનરી એની વાત કરી લઈએ। આની અંદર જે મિત્રો ક્વોલિફાય થશે એના આધારે જ મુખ્ય પરીક્ષા માટે એ પ્રમાણે કેન્ડિડેટને બોલાવવામાં આવશે, બરાબર। તો પ્રિલિમિનરી એક્ઝામની અંદર વાત કરીએ તો MCQ આધારિત રહેશે, નેગેટિવ 0.25 માર્કનું રહેશે, બરાબર। એટલે જો મિત્રો ખોટો જવાબ આપે તો 0.25 માર્ક કપાશે। તો વિષય કયા કયા છે મિત્રો? ગુજરાતી તો 20 માર્કનું છે, ઇંગ્લિશ 20 માર્કનું છે, બંધારણ, જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર 30 માર્કનું છે, ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો એ પણ 30 માર્કનું પૂછાશે, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી એ પણ 30 માર્કનું પૂછાશે, કરંટ અફેર 30 માર્કનું પૂછાશે, ગણિત અને રિઝનિંગ 40 માર્કનું પૂછાશે। તો આ રીતે મિત્રો કુલ 7 સબ્જેક્ટ આપેલા છે, 200 માર્ક છે અને 3 કલાકનો સમય રહેશે, બરાબર। તો આ પ્રથમ એક્ઝામ છે પ્રિલિમિનરી। આની અંદર મિત્રો તમે ક્વોલિફાય થશો તો મેઇન એક્ઝામ માટે તમને બોલાવવામાં આવશે, બરાબર। હવે મિત્રો મેઇન એક્ઝામની વાત કરીએ તો જે મુખ્ય પરીક્ષા છે એનો અભ્યાસક્રમ આધારિત લેખિત સ્વરૂપે રહેશે, બરાબર। તો ગુજરાતી વર્ણાત્મક છે 100 માર્કનો, 3 કલાક રહેશે, ઇંગ્લિશ લેંગ્વેજ, બરાબર, એ પણ 100 માર્કનું છે, એ પણ 3 કલાકનું રહેશે, અને સામાન્ય અભ્યાસ 150 માર્કના છે તો એ પણ 3 કલાક રહેશે। તો કુલ 350 ગુણ રહેવાના છે, બરાબર। તો આ મિત્રો મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ હતો। તો સમજી ગયા છો મિત્રો, જે નવું સિલેબસ આવી ગયું છે 2 પરીક્ષા લેવામાં આવશે, પ્રિલિમિનરી અને મેન્સ, બરાબર। પ્રિલિમિનરી જે મિત્રો ક્લિયર કરશે એને જ મેન્સ માટે બોલાવવામાં આવશે। તો આશા રાખીએ છીએ કે મિત્રો વિડીયો તમને ગમ્યો હશે ચોક્કસ, અને જે પણ મિત્રો રેવન્યુ તલાટીની તૈયારી કરતા હોય એ લોકો સાથે ખાસ શેર કરી દેજો જેથી એમને ઉપયોગી થાય। તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો, મળીએ ફરી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો મને। જય હિન્દ, જય ભારત।